પોકેટ મની કેટલો સરસ અને ગમતો શબ્દ છે, કારણ કે આ શબ્દ સાથે દરેક વ્યક્તિની બાળપણની યાદો જોડાયેલી છે. કારણ કે નાનપણમાં આપણે આ જ પોકેટ મનીમાંથી ચોકલેટ અને કુલ્ફી જેવી નાની મોટી મજાઓ માણતા. પરંતુ હવે એ સમય જતો રહ્યો છે, કારણ કે હવે તો નાના બાળકો પણ સ્માર્ટફોન વાપરતા થયા છે. ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને ગૂગલ દ્વારા પોકેટ મની નામનું એક જોરદાર ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. સૌથી પહેલી વાત કે ગૂગલ પે નું આ ફીચર છે કોઈ જ પ્રકારનો સ્કેમ નથી. તે ડિજિટલ પેમેન્ટને ઈઝી અને સેફ બનાવવા માટેનું એક ઓફિશિયલ ફીચર છે. તમારી મંજૂરી વગર તમારા અકાઉન્ટમાંથી એક પણ રૂપિયો કપાતો નથી અને એની તમે લિમિટ સેટ કરી શકો છો. જ્યારે તમે તમારી ગૂગલ પે ની એપ્લિકેશન છે ઓપન કરો છો ત્યારે તમને તેની અંદર પોકેટ મની નામનો એક ઓપ્શન દેખાશે, જેના પર ક્લિક કરવાથી એક્ટિવેટ અથવા તો સેટઅપ નામનો એક ઓપ્શન દેખાશે, જેના પર ક્લિક કર્યા બાદ તમે તમારા બેંક અકાઉન્ટમાંથી અમુક રકમ છે એ પોકેટ મનીમાં ટ્રાન્સફર કરી શકો છો અને આ સેટ કરેલ અમાઉન્ટમાંથી થોડા પૈસા તમને જ્યારે જરૂર લાગે ત્યારે વાપરી શકો છો. હવે જાણીએ કે એનો યુઝ કેવી રીતે કરવાનો. આ આખી સિસ્ટમ યુપીઆઈ સર્કલ દ્વારા ચાલે છે, જેના મુખ્ય ઓપરેટર માતા પિતા હોય છે અને માતા પિતા પોતાના પરિવારના માત્ર 5 જ સભ્યોને પોકેટ મનીના પૈસા વાપરવાની પરમિશન આપી શકે છે. આ પોકેટ મની તમારા બાળકો પણ યુઝ કરી શકે છે, જેનાથી તમારા બાળકોને કોઈ પણ બેંક ડિટેલ્સ આપવાની જરૂર રહેતી નથી. અને જો માતા પિતા ઈચ્છે તો બાળક જેટલી પણ વખત પૈસા ટ્રાન્સફર કરવાની રિક્વેસ્ટ મોકલે એ રિક્વેસ્ટ છે એ માતા પિતાના ફોનમાં દેખાય અને જો તેઓ અપ્રૂવ કરે તો જ પૈસા ટ્રાન્સફર થઈ શકે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે માતા પિતાએ સેટ કરેલી અમાઉન્ટ કરતા વધારે અમાઉન્ટ બાળકો ટ્રાન્સફર જ નહીં કરી શકે. ડિજિટલ દુનિયામાં આવતા અવનવા ફીચર્સનો આપણે મિસયુઝ ન થાય અને સાવચેતીથી તેનો ઉપયોગ કરીએ તો સામાન્ય લોકોનું જીવન સરળ બને છે. આવી રસપ્રદ અને અવનવી માહિતી મેળવવા માટે નગરનાથ ન્યૂઝને આજે જ સબસ્ક્રાઇબ અને ફોલો કરો.